તારો બાપ જમલા પોલીસ વાળા વાયણ છે. આજ આપણે પકડાઈ જવાના બાપ ને બાસ. હવે હું કરશું દાદીયા? અરે બાપ રે એટલે જમલા આ તારો બાપ દરવાજો કેમ આતો હાથ ખોલ્યો? મને શું ખબર દાદીયા? સારું કર્યું દરવાજો ખુલી ગયો. મને લાગે પવનનો ખુલ્યો છે. તારો બાપ આમ તો પોલીસ વાળા વાયણ છે. હાલ હાલ હવેલી અંદર બેસા ભાઈ. મારા જાના બેંક લૂંટીને ભાગ્યા હે અને આ હવેલી અંદર ગરી ગયા. કાંઈ વાંધો નહીં સાહેબ, તમે ઉપાધિ કરતા નહીં. મારા દીકરા હવેલીમાંથી ક્યાં જાય છે? હાથમાં આવે ને એટલે એના સાંભળા બગાડ નાખું. હાલો. હે સુમલા તારો બાપ મારી વાત સાંભળ. પોલીસ વાળા વાયણ છે. હવે આપણે કાંઈ કરવું જોઈશે. જો આપણે બે આવી ધારણ હારી રહ્યા ને તો બે એક હારે જ પકડી જઈશું અને પોલીસ વાળા જેલમાં લઈ જશે. પછી તારો બાપ આપણે જે બેંકમાં પૈસા લૂંટ્યા ને એ હમણાં પડ્યા રહેશે. આપણને છોડાવવા કોણ આવશે? તો એક કામ કર, તું જો ને તું આ બાજુ ગયો જા અને હું આ બાજુ, બરોબર ને? અને પૈસા ને એવું આપણે ક્યાં કાઢ્યું છે એ તો આપણે બેને જ ખબર છે. એ વાત તારી હાચી. અને જો મને પકડે ને તો તું તો છોડાવવા આવી એક ને. હા હા અને હું પકડા તું છોડાવવા આવી. હા એટલે નોખા થઈ ગઈ. અને આમ જો આ હવેલી બહુ મોટી છે. પોલીસ વાળા નાથમાં નહીં આવી. હાલ તું આમ જા હું આમ જાઉં. હો હવલદાર મારી વાત સાંભળો. આ હવેલી રહી ને એ બહુ મોટી બધી છે એટલે આપણે ત્રણે ભેગા રહીશું ને તો મારા દીકરા મારાના આ સોર આપણને જડશે નહીં. એક કામ કરી તમે રહ્યા ને આમ ગોતો હવલદાર, તમે આમ ગોતો અને હું જાઉં છું સીધે સીધો. પણ સાહેબ આમાં તો મને બધું એક હરખું જ દેખાય છે. આમાં જડશે? હવલદાર જડશે ના ક્યાં દીકરા થાવ હો, ગમે એમ કરીને ગોતવા પડશે. જો હાથમાં ન આવ્યા ને તો કમિશનર સાહેબ આપણા ત્રણેયના પટ્ટા ઉતારી નાખશે. જાઓ હાલો જાઓ. પોલીસ વાળા નથી દેખાતા, આ ગાડીઓ નથી દેખાતા. આ બધા ક્યાં આવી ગયા છે? બોલ્યું શું આમ ગયું? જોવા જવા દે. મને પોલીસ વાળા મારા ભાઈબંધ ક્યાં હશે? નથી પોલીસ વાળા દેખાતા કે નથી મારો ભાઈબંધ દેખાતો. હવે કંઈક કરવું જોઈશે. એક કામ કરું, આ હવેલીએથી ભાગી એવો શેકથી રસ્તો ગોતવો જોઈશે. એક ખેલ રસ્તો જડી જાય ને પછી મારા ભાઈબંધને લઈને અહીંયાથી હટકી મૂકવું એ. પોલીસ વાળા ભલે આ હવેલીમાં ફરતા પણ આ મારો ભાઈબંધ ક્યાં રહી ગયો? દેખાતો નથી. લે આ લે આમ જોતો આ મારો દીકરો અહીંયા કેવો નિરાતે બેઠો. એની મને એને ખબર જ ન પડતી. આમ હંતા હોય પોલીસ વાળા જો ભારી જાય ને તો પાટલું માંગાઈ દેવાના હે.
એ કાકા તારો બાપ આમ હંતા હોય પોલીસ વાળા જો ભારી જાય છે ને તો તારો બાપ તને જેલમાં ઠોકી જાય છે. હાલ હવે શેખ આપણે બેન સમજો હવેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતવો જોઈશે. પછી રસ્તો ગોતીને બહાર નીકળીને પછી બે મોજ કરશું મોજ. હાલ હાલ ઊભો થા એટલે તને કહું હું આ કેમ કઈ બોલતો ને ઓય જમલા ઓય અરે બાપ રે આ કેમ કઈ બોલતો નથી સમજાઈ ગયું આનું કોઈ કામ પૂરું કરી નાખ્યો હે એની મને પોલીસ વાળા જ નહીં મારી નાખ્યો હોય ને અરે બાપ રે આના ઘરે તો નખના નિશાન છે નક્કી કોઈ ટો લઈ નાખ્યો. હવે શું કરવું એક કામ કરું આ ભલે અહીંયા રહ્યો હવે મારે સાજી ઘણીયા નથી રહેવું નકર મને કોક ટો લઈ નાખશે. આની પાસે હે નહીં ને ફોન એક છે જવા દે હવે. મારા દીકરાનું આ હવેલી અંદર નકરા સોર નથી એના સિવાયનું બીજું કાંઈક છે જે મને બીવરાવે છે મને. હવલદાર હવલદાર અરે બાપ રે આ હવલદારનું તો પૂરું કરી નાખ્યું એ. મારો શક સાચો નીકળ્યો. આ હવેલી અંદર ભૂત હોવા જોઈએ કારણ કે મને ભૂત જેવું કંઈક દેખાડું હતું. એને જ હવલદારને નહીં મારી નાખ્યા હોય ને લાય અહીંયાથી ભાગવા દે ને કે મારો વારો સડશે. અરે બાપ રે હવલદાર હવલદાર આ હવલદારનું કોકે પૂરું કરી નાખ્યું. મારા દીકરા મારાનું આ હવેલીમાં કરતા તો ઘરે જ ગયું હે એકવાર બહાર નીકળવાનો રસ્તો નથી જડતો અને ઓલા હવલદારને કોકે મારી નાખ્યા અને આ હવલદારને મારી નાખ્યા. હવે મારે કરવું શું? લાય કાંઈ કામ નીકળી જાઉં. હાશ સારું સારું કર્યું હું આ રૂમમાં બી આવ્યો. આ એક જ રૂમ પેક છે જ્યાં સુધી પોલીસ વાળા જાય નહીં ને ત્યાં સુધી અહીંયા હંતે લેવું છે. હાશ